વિશ્વ પર્યાવરણ દિવસે આજે હું પહેલું તો કરમસદ આણંદ મહાનગરપાલિકાને સૌ નાગરિકોને એક અપીલ કરીશ કે આપણે પર્યાવરણ બચાવો અને સાથે સાથે શુભેચ્છા પણ આપું છું. આજનો દિવસ આજે વૃક્ષો બચાવો, વૃક્ષોને આપણે વધારે રોપો, પ્લાસ્ટિકનો ઓછો ઉપયોગ કરો અને એ રીતે આપણે સર્વે પર્યાવરણનો બચાવ કરવાનો છે. અને પર્યાવરણની સાથે આપણે જૂની પેઢી આજે અમે આપીશું કે પર્યાવરણ બચાવો દિવસ અને પર્યાવરણને સારું સ્વચ્છ બનાવીશું તો આગામી જે પેઢી છે એમના માટે પણ અમે એક વાતાવરણ સરસ ઊભું કરવા માગીએ છીએ. નાગરિકોને એક જ વસ્તુ કહું છું કે આજે પર્યાવરણ બચાવો દિવસની ઉજવણી નથી, પણ સાથે સાથે આજે એ દિવસ છે કે આપણે સૌ સાથે મળી અને એક અપીલ કરું છું કે સાથે મળીને સૌએ આ પર્યાવરણ દિવસને આગામી પેઢીને આપણે સારી ગિફ્ટ આપીએ એવું પણ ઈચ્છું છું. આજરોજ કરમસદ આણંદ મહાનગરપાલિકામાં અટલ ઉદ્યાન કરમસદ મુકામે પર્યાવરણ દિવસ નિમિત્તે આજે એક પેડ માં કે નામ એ થીમ સાથે અહીં આગળ વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે અમારા જિલ્લાના પ્રભારી મંત્રી આદરણીય સંજયસિંહ મેડા સાહેબ, કરમસદ આણંદ મહાનગરપાલિકાના મેયર બેન શ્રી દીપિકાબેન, અમારા લોકપ્રિય ધારાસભ્ય આદરણીય યોગેશભાઈ, ડેપ્યુટી મેયર કમલેશભાઈ, કારોબારીના ચેરમેન શ્રી મયુરભાઈ સુથાર, સૌ કોર્પોરેટરશ્રીઓ, સંગઠનના સૌ પદાધિકારીઓ, આ બધાએ પોતપોતાના પરિવારના નામ સાથે આજે વૃક્ષારોપણનું આયોજન કર્યું છે. આવું જ આયોજન સમગ્ર આણંદ જિલ્લાની અંદર ભારતીય જનતા પાર્ટી દ્વારા, ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકાર અને અમારા સૌ ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ દ્વારા સમગ્ર જિલ્લાની અંદર વૃક્ષો વાવીને, વૃક્ષો વવડાવીને આ જિલ્લો જે સમગ્ર ગુજરાતની અંદર હેક્ટર દીઠ વૃક્ષોની અંદર પ્રથમ નંબરે હતો એ જળવાઈ રહે એ પ્રકારનું આયોજન સમગ્ર આણંદ જિલ્લામાં કરવામાં આવી રહ્યું છે. આજે સમગ્ર આણંદ જિલ્લાના તમામ વિધાનસભાઓમાં આજે આ પ્રકારના કાર્યક્રમનું આયોજન થયું છે. અહીં આગળ પણ આપ બધા જોઈ રહ્યા છો, સૌ ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ અને સંગઠનના સૌ પદાધિકારીઓ ફક્ત આજે વૃક્ષ વવાય એટલું જ નહીં, પરંતુ એનું જતન થાય અને પર્યાવરણને જાળવણી માટેનો એક સરસ મેસેજ સમગ્ર જિલ્લાની અંદર જાય એ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે. સૌ આયોજન કરનાર કરમસદ આણંદ મહાનગરપાલિકા, સંગઠનના સૌ પદાધિકારીઓ, ચૂંટાયેલા સૌ જનપ્રતિનિધિઓને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું, શુભકામનાઓ પાઠવું છું. કચ્છમાં બાગાયતી ક્રાંતિ બાદ જળ ક્રાંતિ માટે તત્પર છે શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન. ખેડૂત મિત્રો માટે ખુશખબર, ખારા પાણીમાં પણ થશે ભરપૂર પાક. સબમર્સિબલ પંપના ડીલરો, ઇરિગેશનના ડીલરો અને એગ્રો સર્વિસ સેન્ટરના વેપારીઓ માટે બહોળા વેપારની સુવર્ણ તક એટલે કશ્યપ એન્ટી સ્કેલ સિસ્ટમ. આ મશીન ખારા પાણીને પણ ખેતી લાયક બનાવે છે. આ મશીન મેગ્નેટિક નથી, ડીલરશીપ આવકાર્યા. મોંઘું બિયારણ વાયું, સારું ખાતર નાખ્યું, પણ આ ખારા પાણીને લીધે પાકનો ઉગાવ નો થયો તે નો જ થયો અને ઉપજ નો નીકળી. ભલા માણા મૂંઝાય છે શેનો? ખેતરમાં લગાવ કશ્યપ એન્ટી સ્કેલ મશીન, જે ખારા પાણીને બનાવે ખેતી લાયક અને ફળદ્રુપ જમીન સાથે આપે મબલખ પાક. સંપર્ક શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન, પ્રહલાદનગર રોડ, SJ હાઈવે, અમદાવાદ. સંપર્ક મનોજભાઈ 98 250 20 3 31.